ગાંધીનગરના વૈષ્ણોદેવી પાસે અકસ્માતની ઘટનામાં ફોર્ચ્યુનર કાર ચાલકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદથી ગાંધીનગર તરફ આવી રહેલી ફોર્ચ્યુનર કાર અચાનક જ તે રોડ કુદાવીને સામેની તરફ જતા હિંમતનગર રાજકોટ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની અંદર ફોર્ચ્યુનર કારમાં સવાર એક યુવકનું મોત થયું છે, તેમજ એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અન્ય 3 લોકોને પણ ઈજા થઈ છે, જે ત્રણેને પણ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે પીઆઈ જે છે આ LD ઓડેદરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તે આ નિવેદન જે છે તે 18 જાન્યુઆરીના બપોરે 2 વાગે આપ્યું હતું. આજરોજ સવારે 8:30 થી 9 વાગ્યાના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૈષ્ણોદેવી બ્રિજ અને અદાણી શાંતિગ્રામના બ્રિજની વચ્ચે એક અકસ્માત થયેલો છે, જેમાં એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયેલો છે. જેમાં એસટી બસનો રજીસ્ટ્રેશન નંબર છે GJ18 2T2520 અને ફોર્ચ્યુનર ગાડીનો નંબર છે GJ18EF9. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારના ચાલક ધવલભાઈ વાઘેલાનું અવસાન થયેલું છે અને તેમની સાથે બીજા એક વ્યક્તિ હતા, તે પણ ગંભીર ઈજા પામેલા છે. હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. મરણ જનારના PM બાબતેની કાગળની કાર્યવાહી ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ FIR દાખલ કરવામાં આવશે. હાલમાં સીસીટીવી અને પ્રત્યક્ષ જોનારોના જણાવ્યા મુજબ ફોર્ચ્યુનર કાર ચાલક જે અમદાવાદથી ગાંધીનગર જતો હતો, તેમણે કોઈ અગમ્ય કારણોસર પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી અને સામેની સાઈડે એસટી બસ સાથે અકસ્માત થયેલાનું જણાઈ આવે છે. વધારાની તપાસ કર્યા બાદ યોગ્ય કારણોની જાણ થશે અને તે મુજબની કાર્યવાહી